કમૂરતાની અંદર જ આ નવા માળખાની જાહેરાત કરવી પડે એવી નોબત ઊભી થઈ છે। હમણાં એવું જાણવા મળેલું હતું કે રવિવારના દિવસે અચાનક ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને મળવા ગયા હતા। તો એવું જાણવા મળ્યું છે કે જે પ્રદેશ માળખામાં કોનો સમાવેશ કરવાનો છે એના નામ નક્કી થઈ ગયા છે, પરંતુ ભાજપ માટે કદાચ એવી મુશ્કેલી આવીને ઊભી છે કે 15 ડિસેમ્બરથી કમૂરતા શરૂ થઈ ગયા છે અને એ કમૂરતાની અંદર જ આ નવા માળખાની જાહેરાત કરવી પડે એવી નોબત ઊભી થઈ છે। આ ઉપરાંત જે બોર્ડ નિગમનું ઘણા વર્ષોથી જે ગાજર લટકેલું છે એ પણ બોર્ડ નિગમ પણ નિમણૂક આ વખતે થાય એવું વાત સામે આવી છે। તો આ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જગદીશ વિશ્વકર્માને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યાને લગભગ 2 મહિના કરતાં વધારેનો સમય થઈ ગયો છે, પણ એમની જે આખી ટીમ છે એ હજુ નક્કી નથી થઈ અને એના માટે રવિવારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા બધા પીએમ મોદીને જઈને મળ્યા અને જે આખી નવી ટીમ છે એના વિશે બધી ચર્ચાઓ થઈ અને નામ ફાઇનલ થઈ ગયા છે। અને એક એવું પણ કહેવામાં આવેલું હતું કે રવિવારે મોડી સાંજે પણ આ જે જગદીશ વિશ્વકર્માની જે નવી ટીમ છે એનું નામ જાહેર થઈ જાય, પરંતુ એવું બન્યું નથી। આ ઉપરાંત જે એ પણ જાણવા મળ્યું છે કે બોર્ડ નિગમોમાં જે ચેરમેનોની ભરતી છે એ ઘણા વર્ષોથી લટકેલી છે। ઘણી બધી વખત એવી વાત જાહેર થઈ કે હવે આ વખતે બોર્ડ નિગમોના ચેરમેનની વરણી થઈ જશે, પરંતુ એ થતી જ નથી। એટલે આ વખતે ફરીથી એક વખત આ ચર્ચાનો મુદ્દો ઊભો થયો છે કે બોર્ડ નિગમમાં ચેરમેન, ડિરેક્ટરોની નિમણૂક હવે થવાની છે અને એના માટે આ પદ ઉપર બેસવા માટે લોબિંગ પણ શરૂ થઈ ગયું છે। બધાની લાળ ટપકવા માંડી છે, કારણ કે તમે બોર્ડ નિગમમાં ચેરમેન બનો એટલે તમને કાર મળે, બંગલો મળે અને એના માટેની આ બધી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। હવે સૂત્રો પાસેથી એવું બી જાણવા મળ્યું છે કે જગદીશ વિશ્વકર્માની જે ટીમ હશે એમાં 6થી વધારે પ્રદેશ ઉપાધ્યક્ષ હશે, 4 મંત્રી હશે અને પહેલાં પ્રદેશ માળખું જાહેર કરવામાં આવશે। એટલે ગુજરાત પ્રદેશ પ્રમુખની જે આખી ટીમ છે એ પહેલાં એની જાહેરાત કરવામાં આવશે। એ પછી શહેર અને જિલ્લાના જે પ્રમુખો છે એમની જે ટીમ છે એ જાહેરાત કરવામાં આવશે। એ પછી જે તમામ મોરચાઓ છે, ભાજપની અંદર બધા જ મોરચાઓની ટીમ બનાવવામાં આવે, જુદા જુદા મોરચા હોય તો એ મોરચાની ટીમ નક્કી કરવામાં આવશે અને એ પછી બોર્ડ નિગમોની પણ વરણી કરવામાં આવશે। બોર્ડ નિગમોની અંદર ચેરમેનની વરણી કરવામાં આવશે એવી વાત જાહેર છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ કમૂરતાની અંદર આની જાહેરાત કરે છે કે પછી દર વખતની જેમ કમૂરતા પૂરા થશે જાન્યુઆરી 14 ઉત્તરાયણના દિવસ પછી, તો એ પછી જાહેરાત કરે છે એ હવે ખબર પડશે। પણ સૂત્રોનું કહેવું એમ છે કે ભાજપની પાસે અત્યારે એવી સ્થિતિ છે કે કમૂરતાની અંદર જ આ ટીમ જાહેર કરવી પડે એવી સ્થિતિ આવેલી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।